નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ અને એમજી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે કે જે વિશ્વભરમાં ચાલી રહેલું સંકટ, અફવા નહીં પણ સમજદારીથી નિર્ણય લો, આ વિષય પર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ પંપ પર લાગી રહેલી લાંબી લાઈનો અને સાથે સાથે આજે જે વિશ્વભરમાં ચાલી રહેલું સંકટ છે તેને લઈને લોકોમાં ચિંતા પણ સ્વાભાવિક છે. પણ મિત્રો, આ લાઈનો કોઈ અસતનો પ્રતીક નથી હોતો. તે આપણા મનમાં ઊભા થયેલો ડર અને અફવાઓનું પ્રતિબિંબ છે. મિત્રો, થોડું શાંતિથી વિચારીએ. જે લોકો માત્ર ₹200નું પેટ્રોલ પુરાવતા હતા એ જ લોકો આજે ₹500નું પેટ્રોલ ભરાવી રહ્યા છે. જે લોકો ₹1000માં કામ ચલાવતા હતા એ જ લોકો આજે ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. તો પછી લાઈનો કેમ નહીં લાગે? આ લાઈનો પેટ્રોલ ખૂટવાના કારણે નથી, આ લાઈનો આપણા ડરના કારણે ઊભી થઈ છે. મિત્રો, વિશ્વભરમાં સંકટ ચાલી રહ્યું છે. હા, આ સત્ય છે, પણ એનો અર્થ એ નથી કે આપણે અફવાઓનો શિકાર બની જઈએ. હકીકત બહુ સ્પષ્ટ છે. સરકાર અને જવાબદાર અધિકારીઓ સ્પષ્ટ કહી ચૂક્યા છે કે પેટ્રોલ ડીઝલ પૂરતું છે, કોઈ અછત નથી. સપ્લાય સતત ચાલુ છે, પેટ્રોલ ઉપલબ્ધ છે અને સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. પણ એક અફવાએ આપણું વિચારવાનું બંધ કરી દીધું છે. મિત્રો, યાદ રાખજો, જ્યારે આપણે પોતાની જરૂરિયાત કરતાં વધારે લઈએ છીએ ત્યારે અજાણતા જ બીજાના હકમાં ઘટાડો કરીએ છીએ. સમજદાર નાગરિક કોણ? જે ભીડ સાથે દોડે એ નહીં, પરંતુ જે સત્ય સમજીને યોગ્ય નિર્ણય લે એ જ સાચો નાગરિક. ચાલો આજે એક સંકલ્પ કરીએ. જેટલી જરૂર છે એટલું જ લઈશું. અફવાઓ પર નહીં પણ સત્ય પર વિશ્વાસ રાખીશું અને બીજાને પણ ગભરાટમાંથી બહાર લાવશું. અંતમાં હું એટલું જ કહું છું કે સંકટ આવે કે પરિસ્થિતિ બદલાય, પણ સમજદારી ક્યારેય ખૂટવી ન જોઈએ. ધન્યવાદ. આ રીતે એમજી લાઈવ ન્યૂઝ જોતા રહેશો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક ચોક્કસ કરજો.